લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર ભાજપની નવી ટીમની જાહેરાત કરાઈ. જુસ્સાથી ભરપૂર હોદ્દેદારોમાં નિમણૂકને લઈ ખુશી વ્યાપી. ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અનિલભાઈ પટેલ દ્વારા કલોલ શહેર ભાજપની નવી ટીમની જાહેરાત કરવામાં આવી. અગાઉ શહેર પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ પટેલની નિમણૂક થઈ હતી, ત્યારે બાકી રહેલા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. જાહેર કરાયેલા નામોમાં મહામંત્રી તરીકે યોગેશભાઈ પટેલ પૂર્વ યુવા મોરચા ઉપપ્રમુખ અને પ્રકાશભાઈ નાયક પૂર્વ ઉપપ્રમુખ કલોલ શહેર ભાજપની નિમણૂક કરવામાં આવી. જ્યારે કલોલ શહેર મંડળના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક થયેલા હોદ્દેદારોના કેયુરભાઈ બારોટ પૂર્વ મંત્રી કલોલ શહેર, શિરીષભાઈ પટેલ પૂર્વ કાઉન્સિલર કલોલ નગરપાલિકા, કુણાલભાઈ દેસાઈ પૂર્વ મંત્રી કલોલ શહેર રૂપાલા, કમલેશભાઈ વોર્ડ નંબર 4 શુક્લ, અલકાબેન પૂર્વ કાઉન્સિલર પટેલ જયશ્રીબેન પૂર્વ મંત્રી જિલ્લા મહિલા મોરચા મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારે રાજન જાદવ કોષાધ્યક્ષ જિલ્લા યુવા મોરચો, શાહ કેતનભાઈ પૂર્વ કાઉન્સિલર અને દવે શૈલેષભાઈ શર્મા, સંજયભાઈ પૂર્વ પ્રમુખ બક્ષીપંચ મોરચો કલોલ શહેર, સોલંકી અર્પિતાબેન પૂર્વ કાઉન્સિલર કલોલ નગરપાલિકા, પટેલ રીટાબેન પૂર્વ પ્રમુખ કલોલ મહિલા મોરચો કોષાધ્યક્ષ તરીકે પ્રજાપતિ સવજીભાઈને જવાબદારી આપવામાં આવી છે. પાર્ટીના સિનિયર આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા નવનિયુક્ત ટીમના તમામ હોદ્દેદારોનું હાર્દિક અભિનંદન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં વિકાસમૂલક કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. જે અમારા કલોલ 38 વિધાનસભા શહેરની અંદર જે કલોલ શહેરની ટીમની નવનિયુક્ત નિમણૂક કરવામાં આવી છે, એ બદલ હું આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ, જીતેન્દ્રભાઈ પટેલ, પાટીલ સાહેબ, રત્નાકરજી અને અમારા જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પટેલનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે અમારા કલોલ શહેર પ્રમુખ જીતુભાઈ પટેલ જે આ નવી ટીમ બનાવી, એ નવી ટીમને સાથે લઈને આખા કલોલની અંદર જે ભાજપનો વ્યાપ વધે એ રીતની આ ટીમ કામ કરશે એવી મને અપેક્ષા છે. અને આ બધી જે સંગઠનની ટીમ આખા કલોલ શહેરની અંદર વિકાસના કામોને સાથે લઈને પણ જે રજૂઆત હશે એ મારી સાથે ચર્ચા વિચારણા કરશે. અને આ કલોલની જે શહેરની ટીમ બની છે એ ખૂબ જ સારી ટીમ બની છે અને દરેક સમાજને સાથે લઈને ચાલશે એવી બધા જોડે મને અપેક્ષા છે અને સાથે લઈને ચાલશે એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.